બનાસકાંઠાની અંદર મારા તમામ ગુજરાતના યુવાનોને અપીલ કરું છું, બનાસકાંઠા અને પાટણમાં ઉતરી પડો। પણ આ પાર્ટીમાં ટિકિટો પણ વેચાય છે, ટિકિટો વેચાઈ એના સોદા પણ થાય છે। માત્ર 2-5 લોકો આના પર કબજો બનાવીને બેઠા છે, એનું દુઃખ છે। આજે હું તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું, ત્યારે તમામ પત્રકાર મિત્રોને એ પણ અપીલ કરું છું કે આપને કે ગુજરાતના કોઈ પણ એવા લોકોને, રાજનીતિક લોકોને મને ચોર કહેવો હોય તો ચોર કહી શકો, મને લૂંટારો કહેવો તો લૂંટારો કહી શકો, પણ હું લડીશ તો મારા લોકો માટે। તો કોંગ્રેસમાં ટિકિટ વેચાઈ રહી છે અને તેની પર 2-5 લોકોનો કબજો છે। આ વાતનું તેને સતત દુઃખ રહ્યા કર્યું છે અને આ જ મામલે તેણે સીધો આક્ષેપ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર લગાવ્યો કે આખરે ચૂંટણીઓની અંદર કોંગ્રેસ ટિકિટ પણ વેચી રહ્યું છે અને તેની ઉપર 2-5 નેતાઓનો કબજો છે અને તેને જ લઈને તે દુઃખી પણ છે। પરંતુ આખરે ગરીબો માટે અને પોતાના સમાજના લોકો માટે તેણે આ નિર્ણય લીધો છે। તેણે વાતની પણ સ્પષ્ટતા કરી કે આ પ્રકારનો નિર્ણય તેના માટે ઘાતક નીવડી શકે છે, પરંતુ ગરીબો માટે અને પોતાના સમાજ માટે તેણે આ ગંભીર નિર્ણય લઈ લીધો છે। પરંતુ એ વાતની પણ સ્પષ્ટતા કરી દીધી છે કે આખરે અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઠાકોર અને ભરતજીએ પણ આખરે આ જ મામલે ધારાસભ્ય પદે તેઓ યથાવત રહ્યા છે। માત્ર કોંગ્રેસના જે તમામ પદો છે તેની પરથી તેણે રાજીનામા આપ્યા છે અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવવાનું પણ શરૂ કરી દીધું છે।